નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્નિંગ બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજે છે 19 જૂન 2021 અને આજના લેક્ચરમાં આપણે તમારી આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ તેમજ બિન સચિવાલય અને જીપીએસસી ક્લાસ 1-2 તેમજ ડીવાયએસઓ એસટીએ અને પીઆઈ જેવી પરીક્ષાની અંદર ઉપયોગી થઈ શકે એવા પ્રકારના આજના દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેરની સંપૂર્ણ ફેક્ટ ડેટા તેમજ ડિટેલ અને સ્ટેટિક જીકે સાથે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો, જેનાથી આવનારી એક્ઝામની અંદર કરંટ અફેરનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે। જો મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો આપણા લેક્ચરને લાઇક કરો અને તેને વધુમાં વધુ શેર કરો, જેનાથી લર્નિંગ બોક્સ એકેડેમી દ્વારા તમને આખા દિવસનું મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 10 થી 15 મિનિટની અંદર મળે છે। તો આ લેક્ચરનો લાભ તમે ઉઠાવો અને તૈયારી કરતા અન્ય વિદ્યાર્થીઓ સુધી આપણું લેક્ચર પહોંચાડો। આ સિવાય મિત્રો તમે હજુ સુધી લર્નિંગ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને તમારા માટે આવી જ રીતના દરરોજ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે એની ડિટેલ સાથે ચર્ચા કરતા રહીએ। તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં ઇન્ડિયન એરફોર્સના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે રાકેશ કુમાર સિંઘ ભદૌરિયા। તો મિત્રો આનો ઘણા મિત્રોએ સાચો જવાબ આપેલો છે, તે ખૂબ સારી બાબત કહી શકાય। આવી જ રીતે મિત્રો લેક્ચરની અંદર પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી તમારા જીકેની અંદર પણ વધારો થાય। અને મિત્રો આપણા લેક્ચરમાં આપણે લેક્ચરના એન્ડમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે એ જીકેનો હોય છે તેમજ પદાધિકારીઓને લગતો હોય, જેનાથી ક્લાસ 3ની અંદર પદાધિકારીને લગતા પ્રશ્નો જે છે ઘણીવાર પૂછાતા હોય છે, તો એની અંદર તમને ચોક્કસથી ફાયદો થશે। તો તમને પ્રશ્નના જવાબ આવડે છે તો ચોક્કસથી જ કમેન્ટની અંદર જણાવવાનું રાખો। તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં નાસ્કોમે કયા રાજ્ય સાથે મળીને REVV અપ કાર્યક્રમ શરૂ કર્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે તેલંગાણા। તો નાસ્કોમે તેલંગાણા રાજ્ય સાથે મળી અને REVV અપ કાર્યક્રમ જે શરૂ કર્યો છે, જે અંતર્ગત TAIMના ભાગરૂપે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સ્ટાર્ટઅપને સક્ષમ અને સશક્ત બનાવવા માટેના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે। અને આ કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે એક એક્શનેબલ પોલિસી ફ્રેમવર્ક લોન્ચ કરવાવાળું તેલંગાણા ભારતનું પહેલું રાજ્ય બન્યું છે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ તેલંગાણાનું સ્ટેટિક જીકે। તો તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે, રાજ્યપાલ છે તામિલિસાઈ સુંદરરાજન અને વર્તમાનમાં તેલંગાણાના મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ। તેમજ તેલંગાણાના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે હિમા કોહલી અને તેલંગાણા જે છે એને અન્ય 5 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે મહારાષ્ટ્ર, બીજું છે કર્ણાટક, ત્રીજું આંધ્રપ્રદેશ, ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઓડિશા। ત્યારબાદ જોઈએ મિત્રો તેલંગાણાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન। તો જેમાં એક છે કાસુ બ્રહ્માનંદ રેડ્ડી નેશનલ પાર્ક, બીજું છે મહાવીર હરિના વનસ્થલી નેશનલ પાર્ક, ત્રીજું છે મૃગવાણી નેશનલ પાર્ક। તો મિત્રો આ હતા તેલંગાણાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જેમાંથી તમારા એક્ઝામમાં પ્રશ્ન પૂછવાની શક્યતાઓ રહેલી છે। તો બની શકે તો આ ડિટેલને નોટ ડાઉન કરી શકો છો। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં ભારત અને એશિયન ડેવલપમેન્ટ બેન્કે કયા રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રમાં રોડ નેટવર્કને અપગ્રેડ કરવા માટે $484 મિલિયનની લોન માટે સમજૂતો કર્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે તમિલનાડુ। તો તમિલનાડુ જે છે એના ચેન્નઈથી કન્યાકુમારી સુધીના ઔદ્યોગિક કોરિડોરમાં પરિવહન જોડાણ જે છે એને વધારવા માટે અને ઔદ્યોગિક વિકાસની સુવિધાઓ વધારવા માટે એશિયન વિકાસ બેન્કે અને ભારત સરકાર વચ્ચે $484 મિલિયનની લોન પર હસ્તાક્ષર કરવામાં આવેલો છે। તો મિત્રો એશિયન ડેવલપમેન્ટ બેંક અને ભારત સરકાર વચ્ચે તામિલનાડુના ચેન્નઈથી કન્યાકુમારી સુધીના ઔદ્યોગિક કોરિડોર જે છે એના અપગ્રેડ માટે $484 મિલિયનની લોન પર હસ્તાક્ષર થયા છે। તો મિત્રો અહીંયા ઉલ્લેખ છે એડીબી બેંકનો। તો એડીબી બેંક વિશેની થોડીક માહિતી મેળવી લઈએ। તો એડીબીનું ફૂલ ફોર્મ થાય છે એશિયન ડેવલપમેન્ટ બેંક, જેની સ્થાપના 19 ડિસેમ્બર 1966માં થઈ હતી અને જેનું વર્તમાનનું મુખ્ય મથક મનીલાની અંદર આવેલું છે। તેમજ તેના અધ્યક્ષ છે જેનું નામ છે માસાત્સુગુ અસાકાવા। મિત્રો નામ થોડું અટપટું છે, જેથી બીજી વાર રિપીટ કરું છું। તો તેમનું નામ છે માસાત્સુગુ અસાકાવા।
આ સિવાય મિત્રો એડીબી બેંકના કુલ 68 સભ્ય દેશો છે। તો મિત્રો આ હતી માહિતી એડીબી બેંક વિશેની। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તામિલનાડુ સંબંધિત તાજેતરનું કરંટ અફેર। તો તામિલનાડુના જે માટીના રમકડા છે તેને જીઆઈ ટેગ આપવાની જાહેરાત કરવામાં આવી હતી। સરકારી સ્કૂલોમાં સ્માર્ટ બ્લેકબોર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી। તેમજ યુવા અધિવક્તા કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી છે। તેમજ સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને ચિકિત્સામાં પ્રવેશ જે છે એની અંદર 7.5% આરક્ષણ મળશે। તેમજ ઓલા દ્વારા સૌથી મોટા સ્કૂટર કારખાનું જે છે એને પણ તામિલનાડુની અંદર સ્થાપિત કરવાની જાહેરાત કરેલી છે। તો મિત્રો આ હતું તામિલનાડુ સંબંધિત તાજેતરનું કરંટ અફેર। ત્યારબાદ જોઈએ તામિલનાડુનું સ્ટેટિક જીકે। તો તામિલનાડુ જે છે એનું રાજ્ય પ્રાણી છે કાળું હરણ, રાજ્ય પક્ષી છે પન્ના કબૂતર, રાજ્ય વૃક્ષ પાલ્મેરા ખજૂર છે, તેમજ રાજ્ય ફૂલ જે છે એ લીલી છે, અને તામિલનાડુની રાજ્ય રમત કબડ્ડી છે। ત્યારબાદ જોઈએ મિત્રો તામિલનાડુના કેટલાક પ્રસિદ્ધ બંધ। તો જેની અંદર છે ગ્રેન્ડ અનિકટ, તેમજ છે મેટુર બંધ, આ સિવાય છે ભવાની સાગર બંધ જે ભવાની નદી પર આવેલો છે। તેમજ તામિલનાડુની કેટલીક પ્રસિદ્ધ જનજાતિઓ આ પ્રમાણે છે, તેમાં એક છે બડગા, ટોડકોટા, તેમજ કોટા અને ડોટા। તો મિત્રો આ હતી તામિલનાડુની પ્રસિદ્ધ જનજાતિઓ। ત્યારબાદ આગળ ચર્ચા કરીએ તામિલનાડુની રાજધાની જે છે એ ચેન્નઈ છે, અને રાજ્યપાલ જેમનું નામ છે બનવારીલાલ પુરોહિત, અને વર્તમાનમાં તામિલનાડુના મુખ્યમંત્રી છે મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન। તામિલનાડુ હાઈકોર્ટના ન્યાયાધીશ છે જેમનું નામ છે સંજીવ બેનર્જી, અને તામિલનાડુની અન્ય 3 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે કેરળ, બીજું કર્ણાટક અને ત્રીજું છે આંધ્રપ્રદેશ। ત્યારબાદ મિત્રો તામિલનાડુ જે છે તેની 39 લોકસભાની સીટો છે, તેમજ રાજ્યસભાની કુલ 18 સીટ છે, અને વિધાનસભાની 234 સીટ છે। તેમજ તામિલનાડુ જે છે તેની અંદર વેદાંતકલ નામનું રાષ્ટ્રીય અભયારણ્ય આવેલું છે, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવેલું છે, અને મુદુમલાઈ અભયારણ્ય જે છે એ તામિલનાડુની અંદર આવેલું છે। તો મિત્રો આ હતા તામિલનાડુ સંબંધિત સ્ટેટિક જીકે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં ઊંડા સમુદ્રમાં સંસાધનોની તપાસ અને તેનો સતત ઉપયોગ કરવા માટે ટેકનોલોજી વિકસિત કરવા કયા મિશનને મંજૂરી આપી છે? તો મિત્રો એ મિશનનું નામ છે ડીપ ઓશિયન મિશન। તો આ મિશન જે છે એને 5 વર્ષની અવધિમાં ચરણબદ્ધ રીતે લાગુ કરવાના અંદાજે 4077 કરોડ જેટલો ખર્ચ થશે, અને આ મિશન જે છે એનું પહેલું ચરણ વર્ષ 2021થી 2024 દરમિયાન પૂર્ણ કરવામાં આવશે। એટલે કે મિત્રો આ જે મિશન છે એને 5 વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે, જેમાં ચરણબદ્ધ રીતે લાગુ કરવાના અંદાજે તેનો ખર્ચ 4077 કરોડ જેટલો થશે, અને તેનું પહેલું ચરણ જે છે એને વર્ષ 2021થી 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। તો મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા એક ફ્રી ટેસ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંદર તમને એટીડીઓ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક જેવી તમામ પરીક્ષાઓ માટે એક ફ્રી ટેસ્ટનું આયોજન થયેલું છે, જેની અંદર તમને 15 જૂનથી 12 જુલાઈ 2021 સુધી 100 માર્ક્સની એક ટેસ્ટ આપશે, જેની અંદર તમને આન્સર જે છે એ ડિટેલની અંદર ઉપલબ્ધ થશે। તેમજ આ કાર્યક્રમમાં તમે સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી ડેલી 100 MCQની ટેસ્ટ મળશે, અને નેગેટિવ માર્કિંગ સાથે તમે સમગ્ર ગુજરાતમાં પોતાની રેન્ક પણ જાણી શકશો। આ કાર્યક્રમના મિત્રો તમને કુલ 5 મોક ટેસ્ટ આપવા મળશે, અને એ પણ બિલકુલ નિઃશુલ્ક। તો મિત્રો આ જે છે એ તમને વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા એક મહા અનમોલ ભેટ છે। આનો લાભ ઉઠાવવા માટે તમે વર્લ્ડ ઇનબોક્સ એકેડમીનું લાઈવ એપ્લિકેશન જે છે એ ઇન્સ્ટોલ કરી અને તમે આ ટેસ્ટ આપી શકો છો, જેના માટે મિત્રો તમે ગૂગલ પ્લે સ્ટોરની અંદર જઈ અને વર્લ્ડ ઇનબોક્સ એકેડમી લાઈવ એપ સર્ચ કરશો તો તમને આ એપ્લિકેશન મળી જશે। આ સિવાય આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આ એપ્લિકેશનની લિંક મૂકવામાં આવેલી છે, તો તમે ત્યાં જઈને પણ આ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી શકો છો। આ સિવાય મિત્રો આ વિશેની વધુ માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ અથવા તો મેસેજ કરીને આ કાર્યક્રમ વિશેની માહિતી મેળવી શકો છો। તો મિત્રો આ હતી માહિતી આપણા વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા આયોજિત ફ્રી ટેસ્ટ ફેસ્ટિવલ વિશેની। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પોતાની પ્રમુખ સેમી હાઈ સ્પીડ રેલવે કે જે સિલ્વર લાઇન પરિયોજનાના નામે છે એને મંજૂરી આપી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કેરળ। તો મિત્રો કેરળ રાજ્ય છે એને પોતાની સેમી હાઈ સ્પીડ રેલવે લાઇન છે જે સિલ્વર લાઇન પરિયોજના એને મંજૂરી આપી છે, જેમાં આ પરિયોજનાનો ઉદ્દેશ્ય છે કે કેરળના ઉત્તર અને દક્ષિણ ભાગો વચ્ચેના વાહન વ્યવહારને સરળ બનાવવાનું, તેમજ આ રેલવે લાઇન છે એ કેરળના તિરુવનંતપુરમથી કાસારગોડે જે છે ત્યાં સુધી શરૂ કરવામાં આવશે।
તો મિત્રો આ હતી માહિતી કેરળની સેમી હાઈ સ્પીડ રેલવે વિશેની. ત્યારબાદ જોઈએ કેરળ સંબંધિત તાજેતરનું કરંટ અફેર. તો 10 જુલાઈ 2021 સ્માર્ટ કિચન યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ વ્યાપક રસીકરણ અભિયાન માટે ક્રશિંગ કરવે નામનું એક અભિયાન શરૂ કર્યું હતું. આ સિવાય માછીમારોની આજીવિકામાં સુધારો લાવવા માટે પરિવર્તનમ નામની યોજના શરૂ કરવામાં આવી છે. તેમજ વિશ્વનું સૌથી મોટું હાથી પુનર્વસન કેન્દ્ર જે છે એ પણ કેરળમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમજ સૌર ઉર્જાથી ચાલતી ભારતની પહેલી મિની ટ્રેન જે છે એ પણ કેરળમાં શરૂ થઈ છે. તેમજ ઇન્ડો ડચ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કેરળમાં કરવામાં આવી છે. તેમજ ગરીબો માટે કે ફોન યોજના અંતર્ગત વિનામૂલ્યે ઇન્ટરનેટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. તો મિત્રો આ હતી માહિતી કેરળ વિશેના તાજેતરના કરંટ અફેર વિશે. ત્યારબાદ જોઈએ કેરળનું સ્ટેટિક જીકે. તો કેરળની સ્થાપના 1 નવેમ્બર 1956 થઈ હતી. રાજધાની તિરુવનંતપુરમ છે અને રાજ્યપાલ છે જેમનું નામ છે આરિફ મોહમ્મદ ખાન. વર્તમાનમાં કેરળના મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન. આ સિવાય મિત્રો કેરળને કર્ણાટક અને તામિલનાડુની સીમાઓ સ્પર્શે છે. ત્યારબાદ જોઈએ મિત્રો કેરળના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. તો જેમાં એક છે ઇડુકી વન્યજીવ અભયારણ્ય, બીજું છે ઇરવિકુલમ વન્યજીવ અભયારણ્ય, ત્રીજું છે કદલુંડી વન્યજીવ અભયારણ્ય, ચોથું છે ચોલાનુર મોર અભયારણ્ય અને પાંચમું છે ચિન્નાર વન્યજીવ અભયારણ્ય. તો મિત્રો આ હતા કેરળના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા રાજ્યમાંથી 14મી અથવા તો 16મી સદીના 21 તામ્રલેખ મળી આવ્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશ જે છે તેના શ્રીશૈલમ મલ્લિકાર્જુન સ્વામી મંદિર જે છે તેના નજીકથી 21 તામ્રલેખ મળી આવ્યા છે અને જેમાંથી 4 જે છે એ સંસ્કૃતમાં છે તેમજ નંદી લિપિમાં છે અને બાકીના જે છે એ તેલુગુ લિપિમાં છે. તો મિત્રો આંધ્રપ્રદેશનું જે આ શ્રીશૈલમ મલ્લિકાર્જુન સ્વામી મંદિર છે તેના નજીકથી ખોદકામ દરમિયાન 21 જેટલા તામ્રલેખો મળી આવેલા છે. ત્યારબાદ જોઈએ મિત્રો આંધ્રપ્રદેશ વિશેનું તાજેતરનું કરંટ અફેર. તો ક્લેપ નામનું એક સ્વચ્છતા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. તેમજ YSR નિઃશુલ્ક પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે. આ સિવાય નિગાહ એપ અને કોવિડ ફાર્મા એપ પણ લોન્ચ કરવામાં આવી છે. તેમજ ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય જગન્નાથ જીવક્રાંતિ યોજના શરૂ કરવામાં આવી છે. YSR અમ્માવોડી યોજના શરૂ કરવામાં આવેલી છે. જગન્નાથ વિદ્યા કાનુકા યોજના પણ આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવેલ છે. તેમજ નાડુ નેડુ યોજના એ પણ શરૂ કરવામાં આવેલ છે. YSR કાપુ નેસ્તમ યોજના પણ શરૂ કરવામાં આવેલ છે. તેમજ જગન્નાથ વિદ્યા દિવેના યોજના જે છે એ પણ આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવી છે. મિત્રો આવી જ રીતના આપણા લેક્ચરની અંદર જે રાજ્યનો પ્રશ્ન આવશે તેનું તાજેતરનું કરંટ અફેર જે છે એ પણ તમારું રિવિઝન કરવામાં આવશે અને સ્ટેટિક જીકે છે એ પણ તમારું રિવિઝન કરવામાં આવશે, જેનાથી એક્ઝામ આવે ત્યાં સુધીમાં તમને દરેક રાજ્યનું સ્ટેટિક જીકે છે એ ગોખ્યા વગર મોઢે થઈ જશે અને ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામની અંદર સ્ટેટિક જીકેનો સીધો પ્રશ્ન આવે તો એનો જવાબ તમને 100% આવડશે. ત્યારબાદ જોઈએ મિત્રો આંધ્રપ્રદેશનું સ્ટેટિક જીકે. તો આંધ્રપ્રદેશ જે છે તેનું રાજ્ય પ્રાણી કાળું હરણ છે અને રાજ્ય પક્ષી રામા ચિલુકા છે. તેમજ રાજ્ય વૃક્ષ છે એ લીમડો છે અને આંધ્રપ્રદેશનું રાજ્ય ફૂલ ચમેલી છે. તેમજ રાજ્ય રમત કબડ્ડી છે. આ સિવાય મિત્રો શાસ્ત્રીય નૃત્ય છે કુચીપુડી અને આંધ્રપ્રદેશનું લોકનૃત્ય છે ઘંટામદાલા તેમજ કુમમી છડી અને સિદ્ધિ મધુરી. તેમજ પ્રસિદ્ધ બાંધ છે જેમાં એક છે શ્રીશૈલમ બંધ અને બસવાસાગર બંધ જે કૃષ્ણા નદી પર આવેલો છે. આ સિવાય મિત્રો આંધ્રપ્રદેશની અંદર ચેન્ચુસ, કૌડસ, સવાર અને ગદવા જેવી જનજાતિઓ પણ જોવા મળે છે. ત્યારબાદ આગળ આંધ્રપ્રદેશ જે છે તેની રાજધાની છે હૈદરાબાદ. રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદ્ર અને મુખ્યમંત્રી છે YS જગનમોહન રેડ્ડી. આ સિવાય આંધ્રપ્રદેશ જે છે એની અન્ય 5 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે તમિલનાડુ, બીજું કર્ણાટક, ત્રીજું તેલંગાણા, ચોથું છે છત્તીસગઢ અને પાંચમું છે ઓડિશા. ત્યારબાદ જોઈએ મિત્રો આંધ્રપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. તો જેમાં એક છે તેલુકુંચી રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે કોરિગા રાષ્ટ્રીય અભયારણ્ય, ત્રીજું છે નાગાર્જુન સાગર શ્રીશૈલમ અભયારણ્ય, ચોથું છે મૃગવાની રાષ્ટ્રીય ઉદ્યાન અને પાંચમું છે કોડિન્ય વન્યજીવ અભયારણ્ય. તો મિત્રો આ હતા આંધ્રપ્રદેશના મહત્ત્વના રાષ્ટ્રીય અભયારણ્ય. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કેન્દ્ર સરકારે જલ જીવન મિશન અંતર્ગત ઘર ઘર નળ દ્વારા પાણી પહોંચાડવા કયા રાજ્યને 3691 કરોડ રૂપિયા ફાળવ્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે તામિલનાડુ. તો તામિલનાડુ જે છે એને કેન્દ્ર સરકાર દ્વારા 3691 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
તો જલ જીવન મિશન જે છે મિત્રો એની શરૂઆત 15 ઓગસ્ટ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમજ આ મિશન જે છે એનું બીજું નામ છે હર ઘર નલ યોજના. તેમજ આ મિશનનો ઉદ્દેશ વર્ષ 2024 સુધીમાં ભારતના બધા ગ્રામ્ય ઘરોમાં સ્વચ્છ પાણીના નળ કનેક્શન જે છે એ પ્રદાન કરવાનું છે. આ સિવાય મિત્રો આ કાર્યક્રમ માટે ભારત સરકારે 3.60 લાખ કરોડ જે છે એ ફાળવણી કરેલી છે. ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં માઇક્રોસોફ્ટના નવા ચેરમેન કોણ બન્યા છે? તો મિત્રો તાજેતરમાં સત્યા નડેલા જે છે એ માઇક્રોસોફ્ટના નવા ચેરમેન બન્યા છે. મિત્રો સત્યા નડેલા જે છે એ આ પહેલાં CEO તરીકે માઇક્રોસોફ્ટમાં કાર્યરત હતા અને જેમનું પ્રમોશન થઈ તેમને માઇક્રોસોફ્ટના ચેરમેન બનાવવામાં આવ્યા છે. અને સત્યા નડેલા જે છે એ થોમ્સન જે છે એમની જગ્યા લેશે. આગળ વાત કરીએ તો સત્યા નડેલા વર્ષ 2014થી માઇક્રોસોફ્ટના CEO પદે પોતાની સેવા આપી રહ્યા છે. તેમજ કંપનીએ તેમના અધ્યક્ષ થોમ્સન જે છે એમને પ્રમુખ સ્વતંત્ર નિર્દેશકના રૂપમાં નિયુક્ત કર્યા છે અને તેમની જગ્યાએ સત્યા નડેલા છે તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ માઇક્રોસોફ્ટ વિશેની. તો માઇક્રોસોફ્ટની સ્થાપના 1975માં થઈ હતી અને તેનું મુખ્ય મથક વોશિંગ્ટન DCની અંદર આવેલું છે. માઇક્રોસોફ્ટના સ્થાપક છે બિલ ગેટ્સ. તો મિત્રો આ હતી માહિતી માઇક્રોસોફ્ટ વિશેની. તો મિત્રો આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ કે વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી દ્વારા આવનારી DYSO અને STIની જે પ્રિલિમ છે એના માટે એક મોક ટેસ્ટનું આયોજન કરેલું છે, જેમાં કુલ 5 રાઉન્ડ હશે. આ કાર્યક્રમમાં મિત્રો તમને સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ GPSCના નવા વર્તમાન ટ્રેન્ડ તથા પ્રશ્નપત્રોના સ્તરને અનુરૂપ તૈયાર કરાયેલા પ્રશ્નપત્રો હશે. તેમજ આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય કુરિયર દ્વારા તેની હાર્ડ કોપી પણ મેળવી શકો છો. તો મિત્રો આ મોક ટેસ્ટના રજિસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575060404 પર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. જો મિત્રો આના માટે તમે 20/6/2021 પહેલાં રજિસ્ટ્રેશન કરાવો છો તો તેની ફી તમારે 400 રૂપિયા ચૂકવવાની છે, પરંતુ 20/6 બાદ તમે રજિસ્ટ્રેશન કરાવશો તો આની ફી છે જે તમારે 500 રૂપિયા ચૂકવવી પડશે. તો મિત્રો જલ્દીથી આ મોક ટેસ્ટ માટે તમે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કિકી બર્ટ્રેસને સંન્યાસ લેવાની જાહેરાત કરી છે, તો તેઓ કયા ખેલ સાથે સંબંધિત છે? તો મિત્રો એની અંદર જવાબ આવે છે ટેનિસ. તો આજે કિકી બર્ટ્રેસ છે એ ટેનિસ ખેલાડી છે અને તેમને તાજેતરમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં US અને કયા દેશે હથિયાર નિયંત્રણની ચર્ચા માટે ફરીથી સહમત થયા છે? તો મિત્રો US અને રશિયા જે છે હથિયાર નિયંત્રણની ચર્ચા માટે ફરીથી સહમત થયા છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ગુલખમ જાથોમ ગંગટે છે તેમને કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ટ્યુનિશિયા. તો આ જે ગુલખમ છે તેમને ટ્યુનિશિયામાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ચીની અંતરિક્ષ યાન શેનઝોઉ લોંગ જે છે એ માર્ચ રોકેટની સહાયતાથી કયા રેગિસ્તાનમાં ઉડાન ભરશે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ગોબી રેગિસ્તાન. તો ચીનનું જે અંતરિક્ષ યાન છે શેનઝોઉ લોંગ તે ચીનના ગોબી રેગિસ્તાનમાંથી પોતાની ઉડાન ભરશે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા સંગઠને ધ રેસ અગેન્સ્ટ ટાઈમ ફોર સ્માર્ટર ડેવલપમેન્ટ નામનો વિજ્ઞાન રિપોર્ટ પ્રકાશિત કર્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે યુનેસ્કો. તો યુનેસ્કોએ તાજેતરમાં ધ રેસ અગેન્સ્ટ ટાઈમ ફોર સ્માર્ટર ડેવલપમેન્ટ નામનો વિજ્ઞાપન રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો મિત્રો આ જે પ્રશ્ન છે તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો મિત્રો આપણો પ્રશ્ન છે કે વર્તમાનમાં કેન્દ્રીય રેલવે મંત્રી કોણ છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, જેનાથી મિત્રો તમારા GKની અંદર પણ વધારો થશે. તો આ સાથે જ મિત્રો આપણે આજના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે હતા એની સંપૂર્ણ ડિટેલ તેમજ ફેક ડેટા અને તેને લગતા સ્ટેટિક GK સાથે ચર્ચા કરી છે, જેનાથી મિત્રો હું ખાતરી આપું છું કે આવનારી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને 100% આવડશે જ. મિત્રો જો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરો અને તેને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયારી કરતા અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ લેક્ચર પહોંચી શકે અને તેમને પણ ફાયદો
થઈ શકે। આ સિવાય મિત્રો આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતના તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના પ્રશ્નોની ચર્ચા કરતા રહીએ। આ સિવાય મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇનબોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો। આ સિવાય વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સ વિશેની માહિતી તેમજ કોર્સને પરચેસ કરવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ અથવા તો મેસેજ કરી શકો છો। તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર। ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં।